ખેડૂતો જો આ વિડીયો જોઈ રહ્યા છે તો એક નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી જોજો। હવે એક મોટા ખેતરની અંદર ઘઉં વાવેલા હતા અને તેની અંદર અચાનક આગ લાગી ગઈ અને આગ લાગતા જ જે ખેડૂત છે એ માથે હાથ મૂકીને રડવા લાગ્યો કે હવે મારું શું થશે, કારણ કે આ એક મોટું ખેતર હતું અને આ ખેતરની અંદર ઘઉંનું વાવેતર કર્યું અને ત્યાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ગઈ અને આગ એટલી મોટી માત્રાની અંદર લાગી કે આપણે સહેલાઈથી તેને બુઝાવી પણ ના શકીએ અને પછી ભાઈ ખેડૂત રડી પડ્યો કે ખરેખર ભગવાન અમારી જ કેમ કસોટી લે છે, બીજા લોકોની નહીં। હવે એ ખેડૂત ઉપર શું વીતી હશે ને એ તો ખરેખર જો એક સાચો ખેડૂત હોય ને જે દિલથી ખેડૂત, એને જ ખબર પડે કે આ 4 મહિના મહેનત કરવી કોઈ સહેલી વાત નથી। તેની અંદર ખાતર, પાણી, બીજવારો, ઘણી બધી વસ્તુઓ નાખી અને મોટું કરવામાં આવે છે। એક નાનું છોકરું છે તેને ઉછેરવામાં જે આપણે કામ કરીએ તેટલું ને તેટલું આ 4 મહિના આની અંદર મહેનત કરેલી હોય છે આ ખેડૂતની। અને પછી મારા ભાઈ અચાનક જ 10 થી 20 મિનિટની અંદર આ બધી મહેનત ઉપર પાણી ફરી જાય ને તો ખરેખર રોવા માટે ખૂણો પણ નથી મળતો। અને હવે શું, જે આટલી મોટા માત્રાની અંદર નુકસાન થયું છે તો સરકાર કોઈ સહાય આપશે? તમારું શું કહેવું છે આ ખેડૂત ભાઈને? સરકારે કોઈ સહાય આપવી જોઈએ કે ના આપવી જોઈએ? અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો। સરકારે આ વિડીયો જોયો હશે અને ઘણા બધા નેતાઓએ પણ જોયો હશે, તો તમારું શું કહેવું થાય છે કે જે આ ખેડૂત છે જેનું ખેતર હતું તેને કોઈ નાની મોટી સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? કારણ કે આટલી મોટી માત્રાની અંદર ઘઉં વાવેલા હોય અને પછી અચાનક આવા રામ રમી જાય તો દુઃખ તો થાય ને। અને પછી તો પાણી બીજી ઘણી વ્યવસ્થા કરી પરંતુ આગને અને આ કોણ રોકી શકે? તમે જ વિચારો કે આગને રોકવી કેટલી મુશ્કેલ હોય છે અને આમ પણ ઘઉં જ્યારે સુકાઈ જાય ત્યારે વધુ આગ લાગે છે। તો ઘણી બધી વ્યવસ્થા કરી પરંતુ આગ જે છે એ બુઝાતી નથી। હવે આગળ વિડીયોની અંદર નવા વિડીયોની અંદર મળીએ તે પહેલાં કોમેન્ટની અંદર જણાવજો કે આ ખેડૂત ભાઈને છે આ ભાઈને કોઈ સરકાર તરફથી નાની મોટી માત્રાની અંદર રકમની એટલે કે પૈસાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? એક આવનારા વિડીયોની અંદર મળીએ। બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર। આ વિડીયો છે ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો છે। તો આજે આપણે જોઈએ કે આ વિડીયોને એક સાચા ખેડૂત માટે કોણ કોણ લાઈક કરે છે। આજે જેટલા પણ વ્યૂ આવે તેનાથી જો લાઈક અડધી હશે એટલે કે જો 100 વ્યૂ આવે ને 50 લાઈક હશે તો ખરેખર માની જઈશ કે આ વિડીયો ખેડૂત પુત્રએ જોયો હશે। બાકી એક આવનારા વિડીયોની અંદર મળીએ। ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન ના કર્યું હોય તો જય ગોગા શોર્ટ કરીને પેજ છે, પેજને ફોલો કરી નાખજો। બાકી મળીએ એક નવા વિડીયોની અંદર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ।